તમે કઈ વાતને વિચારો કઈ છોડો એ તમને ખબર ના પડે. જો અત્યારે હું તમારે એટલું બોલું, સમજો છો તમે? મતલબ મેં અત્યારે તમને આખો સાગર પાઈ દીધો, પણ હકીકતમાં તમને ડબુડી જાય. કેમ કે મેં તમને એટલું દીધું તમે એક વાત પકડી નાખો, બધું આવી ગયું અંદર, પણ એ પકડી ના શકો. કેમ કે એટલી લેવલની સ્પીડ એટલા લેવલ. તો આ વસ્તુ તમે વિડીયો જ્યારે વિડીયો ગેમરનો જોવો ને તો જોવો કે એટલી બડબડાટી કરે તમે એક વાત તમારા મગજમાં ન હોય. ખાલી તમે હાઈબ્રે જાઓ, તમે એડિક્ટેડ થઈ જાઓ. શું એડિક્ટેડ થઈ જાઓ એની વાત સાંભળો. અગર એ ઊભો રહીએ ને બોલતા બોલતા તો માણસ ધ્યાન ચૂકી ગયું ને એનો ઇન્ટરેસ્ટ ખતમ થઈ જાય. હું તમારી ક્યારનો બડબડાટી કરું પણ 2 મિનિટમાં તમે બોર ના થાવ. ભલે તમારે કામ હોય, તમારે મૂકવાની ઈચ્છા હોય અલગ વાત, પણ તમે બોર ના થાવ. મારી વાત એટલી હોય એમ જોવાની, હું તમને મતલબ ઇન્ટરેસ્ટ ખતમ ના થવા દઉં. સમજાય છે? તો વિડીયોનો સૌથી પહેલું કામ શું છે? બડબડાટી. શ્વાસ લેવા સિવાય ઊભું નહીં રહેવાનું. એટલું બડબડાટી કરતા શીખવા માટે શું કરવું પડે? બડબડાટી દિમાગમાં નાખવી પડે. વોકેબ્યુલરી બનાવે તો એ ક્યાંથી બનશે? તો કે ગેમરના વિડીયો જોઈને બનશે. ક્રિકેટ ઓલા નવજીત સિંધુની કોમેન્ટ્રી સાંભળીને બનશે. સમજાય છે ને વાત? એટલે મેં તમને કીધું કે તમે એને 1 કલાક રોજનું જોવાનું રાખો. 3 જણાનો એક વિડીયો જોવો યુટ્યુબરનો, એટલે તમને આ બડબડાટી આવડી જાય. એની વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આપણે રોજ 1 કલાક વિડીયો જોવાનો. બરાબર? બીજું હું કરજો કે જેવું આવે ફાવે એવું, મન ફાવે એવું બડબડાટી કરીને એક વિડીયો બનાવી.